શિયાળામાં લગભગ દરેકના ઘરમાં ગાજરનો હલવો તો બનતો જ હશે, પણ ગાજરને છોલવા, છીણવા અને હલવો બનાવવા એમાં ખૂબ જ ઝંઝટવાળું કામ લાગતું હોય છે. તો આજે હું તમારી સાથે એકદમ સરળ રીતે ગાજરના હલવાની રેસીપી શેર કરીશ, જે 10 જ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જશે. તો જેના માટે અહીં મેં આશરે અડધો કિલો જેટલા ગાજર લીધેલા છે. તો આ બધા ગાજરને આપણે છાલ ઉતારી લઈએ પહેલાં. તો જો અહીં મેં 3 ગાજરની આવી રીતના છાલ ઉતારી લીધી છે. હવે આપણે આને મોટા મોટા ટુકડામાં સુધારી લઈશું. તમારું કુકર મોટું હોય તો તમે ખાલી આના 2 કે 3 ટુકડા કરો તો પણ ચાલે. અને નીચેનો જે ભાગ છે તેને આપણે 2 ભાગમાં કટ કરશું અને ઉપરનો જે જાડો ભાગ હોય એને 4 ટુકડામાં કાપી લઈશું. ઘણી વખત ગાજરની વચ્ચે પીળો ભાગ હોય છે તે કડસા જેવો લાગતો હોય છે, તો આ વખતે તમે આવી રીતના સુધારો ત્યારે ગાજરને ચાખીને કડવા જેવો ભાગ લાગતો હોય તો તેને કાઢી પણ શકો છો. તો આવી રીતના બધા ગાજરને આપણે કટકા કરી લઈશું. જો હલવો ઝાઝો બનાવવો હોય તો ગાજર ખમણવામાં જ હાથ દુખી જતા હોય છે, પણ આવી રીતે વધારે હલવો બનાવવો હોય તો પણ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં કંઈ જ ફરક નથી લાગતો. આપણે ખમણીને જે બનાવીએ તેવો જ ટેસ્ટ હલવાનો લાગે છે. તો અહીં મેં બધા જ ગાજરના આવી રીતના ટુકડા કરી લીધા છે. તો હવે ફટાફટ હલવો બનાવવાની શરૂઆત કરી દઈએ. અહીં મેં એક કુકર લઈ લીધું છે. તેની અંદર 2 ચમચી જેટલું આપણે ઘી લઈ લઈશું. તમે ઘીનું પ્રમાણ વધારે રાખવું હોય તો રાખી શકો છો. અને હવે આપણે જે ગાજરના ટુકડા કરીને રાખ્યા તેની અંદર એડ કરી દઈશું. અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ગાજરને ઘીની અંદર થોડીક વાર માટે સાંતળી લઈશું. આવી રીતના કરવાથી ગાજરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમને એમ લાગતું હશે કે બાફીને કરવાથી બાફેલા ગાજરનો ટેસ્ટ સારો નહીં આવે, પણ આમાં ઘીમાં સાંતળીને પછી આપણે કરીશું એટલે હલવામાં ટેસ્ટમાં કંઈ જ ફરક નહીં પડે. કોઈને ખબર નહીં પડે કે તમે આવી રીતના કુકરમાં હલવો બનાવ્યો છે. તો 1 મિનિટ માટે આવી રીતના આપણે સાંતળી લઈશું. તો જો અહીં મેં ગાજરને સાંતળી લીધા છે. હવે આની અંદર આપણે આશરે અડધા કપ જેટલું દૂધ એડ કરી દઈશું. અડધા કપ દૂધમાં આપણા ગાજર સરસ ચડી જશે. આમાં આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું. તો અહીં મેં અડધા કપ જેટલું દૂધ એડ કરી દીધું છે. અડધાથી પોણા કપ જેટલું આશરે દૂધ લેવાનું છે. તો હવે આને ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આની 2 વિસલ થવા દઈશું. જો 2 વિસલ થઈ ગઈ છે અને કુકરની વરાળ પણ નીકળી ગઈ છે, તો હવે આપણે કુકરને ખોલી લઈએ અને આ ગાજર છે તેને આવી રીતના પાઉંભાજી મેશરથી મેશ કરી લઈશું. તો જો અહીં મેં બધા જ ગાજરને સરસ મેશ કરી લીધા છે. તો હવે આપણે ફરીવાર ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને હવે આની અંદર આપણે ગોળ એડ કરીશું. અત્યારે મેં આશરે 1.5 કપ જેટલો ગોળ સુધારીને રાખ્યો હતો. પહેલાં હું 1 કપ જેટલો ગોળ આની અંદર એડ કરું છું, પછી જરૂર લાગે તો બીજો ગોળ એડ કરીશું. આવી રીતના ગોળવાળો હલવો જો આપણે બનાવ્યો હોય તો આપણે છોકરાઓને ગમે એટલો ખાવો હોય તો ખાવા દઈ શકીએ છીએ. તો આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટની અંદર ગોળ એકદમ સરસ ઓગળી જશે અને તેનું પાણી પણ બધું બળી જશે. તો જો 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આની અંદર આપણે 1 મોટી ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈશું. આવી રીતના ઘરની મલાઈ એડ કરવાથી એકદમ સરસ દાણીદાર હલવો થશે. જે આપણે માવો નાખીને હલવો બનાવતા હોય ને કેવી કણી કણી લાગે એવી જ કણીદાર હલવો તૈયાર થશે. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. મારી મમ્મી આવી રીતના મલાઈ એડ કરીને હલવો બનાવતી હતી, એટલે હું પણ આવી રીતના જ બનાવું છું. આને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને હવે થોડીક વાર માટે આને થવા દઈશું. તો જો 2 થી 3 મિનિટની અંદર બધું જ મોઇસ્ચર ખતમ થઈ ગયું છે. આપણે હલવાને સહેજ ટેસ્ટ કરીને જોઈશું કે સ્વીટનેસ બરાબર છે કે નહીં. મને સાધારણ ગળ પણ ઓછું લાગી રહ્યું છે, તો લગભગ 2 ટેબલસ્પૂન જેટલો ગોળ હું ફરીવાર એડ કરી દઈશ. તો આવી રીતના તમે ચાખીને ગોળ એડ કરી શકો છો. તો આને પણ બરાબર મિક્સ કરી લઈશું અને હવે આને ફરી 1 મિનિટ માટે થવા દઈશું, જેથી ગોળ ઓગળી જાય અને તેનું પાણી પણ બધું બળી જશે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને આને કન્ટિન્યુઅસ હલાવવાની જરૂર નથી. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું અને તમે ટેક્સચર જોઈ શકો છો કે કેટલું સરસ આવ્યું છે હલવાનું. અને આપણે જે મલાઈ એડ કરી હતી તેના કારણે એકદમ સરસ દાણી દાણી દેખાઈ રહી છે. તો થોડીક વાર આને હજી થવા દઈએ. તો જો થોડીક વારમાં હલવાનું બધું જ મોઇસ્ચર બળી ગયું છે અને એકદમ પરફેક્ટ ટેક્સચરમાં આપણો હલવો તૈયાર થઈ ગયો છે અને તમને કણી કણી પણ દેખાતી હશે. આપણે જે મલાઈ એડ કરી તેના કારણે એકદમ સરસ કણીદાર હલવો બનીને તૈયાર થયો છે. તો હવે આની અંદર આપણે ફ્લેવર માટે 5 ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું. ફોતરા સહિત એલચીનો પાવડર ઘરે કઈ રીતના બનાવો તેનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો એલચીનો પાવડર એડ કર્યા પછી આની અંદર થોડાક ડ્રાયફ્રૂટ નાખી દઈએ, જેમાં અહીં મેં કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે. લગભગ 3 ચમચી જેટલા હું અત્યારે એડ કરું છું. ડ્રાયફ્રૂટ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો અને આને બરાબર મિક્સ કરી લઈએ. આની પહેલાં મેં તમારી સાથે આવી રીતના
બીટના હલવાની રેસીપી શેર કરેલી છે ગોળનો ઉપયોગ કરીને. એ હલવો પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો જો 10 જ મિનિટની અંદર એકદમ પરફેક્ટ ટેક્સચરવાળો અને એકદમ ટેસ્ટી એવો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો હલવો બન્યો છે ને. તો ગરમા ગરમ હલવાને આપણે સર્વ કરી દઈએ. અને આમાં જ્યારે કુકરની સીટી થતી હોય ત્યારે તમે બીજું કામ પણ કરી શકો છો. એટલે આ હલવો બનાવવામાં જરાય ઝંઝટ નહીં લાગે. ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલો જ સરસ ટેસ્ટી લાગે છે. તો તમે પણ એક વખત આવી રીતે હેલ્ધી ગાજરના હલવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.